નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં આજે આપણે જોશું નવો ટોપિક ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. બરાબર. હવે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં શું કહે છે તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. હવે આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય કે આપણને ખેતીની ઉત્પાદકતા છે એ આપણને વધારવી છે. તો શું કરવું છે કે ખેત ઉત્પાદકતા છે એ કૃષિ ક્ષેત્રનું કેવું છે કે પછાત અવસ્થાનું પ્રતિબિંબ છે એ પૂરું પાડે છે. નીચી ખેત ઉત્પાદકતા એ કેવી કહેવાય છે? પછાત કહેવાય છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય છે અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. હવે આપણે જોઈએ તો કે આપણે ભારતનો મુખ્ય આધારસ્તંભ શેના ઉપર રહેલો છે તો કે ખેતી ઉપર, અને ખેતીમાં સુધારણા થવા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત આપણે કૃષિ ક્ષેત્રમાં જોઈએ તો કે ખેત ઉત્પાદકતા વધારવામાં આવે તો ગ્રામ્ય અર્થતંત્રમાં શું થાય? આવકમાં વધારો થશે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પૂરું પાડશે. તદુપરાંત આપણે જોઈએ તો કે રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાન વગેરેની વહેંચણી એ બધાનું પણ શું થશે? નિરાકરણ થશે. કે ખેત ઉત્પાદકતા નીચી હોવાથી શહેરોમાં જે લોકો સ્થળાંતર કરતા જોવા મળે છે, એના કારણે રોજગારી મેળવવા માટે શહેરોમાં આવે છે. એના માટે શું થશે કે સ્થળાંતરનું પ્રમાણ છે એ ઘટી જશે, રોજગારીનું પ્રમાણ વધશે, લોકોમાં આવક વધશે, જીવન ધોરણમાં સુધારો થશે. તો ખેતી ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના આપણે ઉપાયો કયા કયા હોઈ શકે? તો સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારાઓ. તો પહેલાં આપણે જોઈએ સંસ્થાકીય સુધારાઓ. બરાબર. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવે છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. આપણે જે સંસ્થાકીય સુધારા કરશું તો કૃષિ ક્ષેત્રમાં શું થશે? વધારે ને વધારે લાભ થશે, સુધારો થશે તો પ્રગતિ થશે. પેલું છે જમીન વિષયક સુધારા, કે જમીનને લગતા સુધારા કરવામાં આવે તો શું ફેરફાર થશે? તો કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોત્યાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત અથવા તો ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. આપણે જમીન વિશે સુધારાઓમાં જોઈએ તો આપણને શું સુધારા કરવાની જરૂર છે? તો ભારતના ખેડૂતોને જે માલિકી મળે, જમીનની માલિકી મળવી ખૂબ જ જરૂરી છે. જો ખેડૂતોને જમીનની માલિકી નહીં મળે તો એ લોકો ખેત ઉત્પાદનમાં રસ દાખવતા નથી. બરાબર. હવે ખેડૂતોને જમીનની માલિકી મળે, ઘણું ત્યાંને શું થાય? ખેડે તેની જમીનનો હક છે એની સલામતી પ્રાપ્ત થાય, જમીનદારી નાબૂદીના કાયદા ખસી જાય, ખેડે તેની ખેડ હકની સલામતી તથા ગણોત નિયમ અંગેના કાયદા છે એ પસાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે છે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ છે એ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતાં ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે છે. હવે આપણે જોઈએ તો કે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે એના માટે જમીન વિશે સુધારા કરવા ખૂબ જ જરૂરી છે. ખેત ઉત્પાદનનો મોટો ભાગ છે એ ખેડૂતો પ્રાપ્ત કરી શકે અને તેની સ્થિતિનું નિર્માણ થતાં ખેત ઉત્પાદન વધારવા માટે પણ ખેડૂતો છે એ પ્રયત્નશીલ બનશે અને તેમાં યોગ્ય રસ દાખવશે. તો સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા કેવી થશે? તો કે વધી જશે. પછી છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું હતું. કે આપણને ધિરાણની સવલત મળે તો શું થશે? ખેતીમાં
ખેત ઉત્પાદકમાં શું થશે? વધારોમાં થશે. તેથી કૃષિ ક્ષેત્રે ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે માટે 1969 અને 1980માં બેન્કોનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે ખેતી ક્ષેત્ર માટે દેશની અન્ય મધ્યસ્થ બેન્કનું અંગ જેવું કે નાબાર્ડનું છે એ ફૂલ ફોર્મ તમારે એક્ઝામમાં પૂછાતું હોય છે. નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. હવે ખેત ધિરાણમાં શું થાય? પૂરતું ધ્યાન આપવામાં આવે તો એના માટે મધ્યસ્થ બેન્ક દેશની નાબાર્ડની સ્થાપના 1982માં છે કરવામાં આવી અને તે અંતર્ગત છે આરબી રિલિજિયન રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને એલડીબીએસ જમીન વિકાસ બેન્કોનો વિકાસ છે કરવામાં આવ્યો છે. જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને તેઓ કાર્ય છે સરળતાથી કરી શકે. મૂડીની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. પછી છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો. તો કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. આપણે જોઈએ છીએ કે વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે પણ અમુક પગલાં લેવામાં આવે છે. તો પહેલું છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે કે નિયંત્રિત બજાર છે જેના ઉપર નિયંત્રણ રાખવામાં આવતું હતું એવી બજારોની શું કરવામાં આવી છે? તો કે સ્થાપના. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે કે એગ્રીકલ્ચર માર્કેટિંગમાં છે એગમાર્ક પ્રથા છે એ દાખલ કરવામાં આવી છે. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તેમ હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને બજાર ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં છે એ આવ્યા છે. પછી છે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકાતા નથી. આની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે કે ભારતના જેટલા પણ ખેડૂતો છે એ પ્રમાણમાં ઓછા શિક્ષિત છે એટલે એ લોકો જાતે તો કૃષિ સંશોધનો ન કરી શકે એના માટે છે એ નાબાર્ડને એની જવાબદારી સોંપવામાં આવી છે. જે વિવિધ પ્રકારના કૃષિ અંગે સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી છે એ ખેડૂતોને આપે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. હવે જો ખેડૂતોને છે યોગ્ય સંશોધનોની માહિતી પૂરી પાડવામાં આવશે તો શું થશે? પરંપરાગત ખેતી જ નહીં કરે પરંતુ એ લોકો શું કરશે કે બજારમાં જે વસ્તુની માંગ વધારે હશે એને લગતું પણ સંલગ્ન મીન્સ કે એને લગતું પણ વાવેતર દ્વારા છે એ લોકો વધુ આવક મેળવી શકે છે અને બજારમાં જે વસ્તુની માંગ છે તો બજારલક્ષી ઉત્પાદન પણ એ લોકો કરતા થાય છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે. હવે આપણે જોઈએ તો કે કૃષિ સુધારણાના કાર્યક્રમોમાં ખેડૂતોને છે ને એ સામેલગીરી વધારવી જોઈએ કે ખેડૂતોને છે એ વધારે ને વધારે સામેલ કરવા જોઈએ. સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ છે, પછી સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન વિકાસ યોજના શરૂ કરી અને આધુનિકીકરણ તરફ છે એ ખેતી ઉત્પાદનને લઈ જવું જોઈએ. પછી છે ટેકનોલોજીકલ સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજી દ્વારા સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને આ સુધારાઓ આપણા નીચે મુજબ છે. તો કે ટેકનોલોજીમાં આપણને સુધારા કરવા છે તો એમાં કયા કયા સુધારાઓ હોઈ શકે? તો પેલું છે સુધારેલા બિયારણો અપનાવવા. તો કે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો ઇટ મીન્સ કે હાઇબ્રિડ બિયારણો હોય એ વિકસાવવા જોઈએ કે સુધારેલા બિયારણો. આવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે. જો આવા હાઇબ્રિડ બિયારણો દ્વારા જો વિકસાવવામાં આવશે તો એનાથી શું થશે
કે વધારે પેદાશ છે એ મળે છે. ઝડપી પાક તૈયાર થઈ જાય છે અને રોગોની સામે પણ સામનો કરી શકાય છે. જો સુધારેલા બિયારણો વાપરવામાં આવશે તો ખેડૂતોને છે એ ઝડપી પાક મળશે અને રોગોની સામે પણ છે એ સફળતાથી સામનો કરી શકાશે. તે પ્રકારના હાઇબ્રિડ બિયારણો છે એ વાવવા જોઈએ. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો છે મોટો ભાગ ભજવતા હોય છે. કે અન્નનું ઉત્પાદન કરવું છે અને તેનામાં વૃદ્ધિ હાંસલ કરવી છે તો આવા પ્રકારના બિયારણો છે મોટો પ્રકારનો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાની કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ નામે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આપણને બીજમાં છે એ ક્રાંતિ લાવવી છે, બીજમાં સુધારો કરવો છે, એટલે કૃષિને બદલે બીજ ક્રાંતિ નામ આપવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાની ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે. તેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે. હવે રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો છે એને વિકસાવવામાં આવે છે અને વિકસાવવા માટે તેને અગ્રિમતા આપવામાં આવે છે કે જેથી ખેત ઉત્પાદકતા છે દિવસે ને દિવસે વધારે ઊંચી લઈ જઈ શકાય. પછી છે રાસાયણિક ખાતરોનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે. આપણે જોઈએ છીએ કે હવે દિવસે ને દિવસે છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો જાય છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક છે બની રહે છે. હવે અહીંયા જોઈએ તો કે પાકને છે એ પૂરતું પોષણ આપવું ખૂબ જ જરૂરી છે. તો પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપથી વિકાસ થાય તેવા ઉદ્દેશથી વિવિધ પાક ઉપર રાસાયણિક ખાતરોનો પ્રયોગ સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો છે એ પાકની ઊંચી ઉત્પાદકતા આપી શકે છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડી આપવામાં આવે છે અને ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે જોઈએ તો કે પાકને છે એ જરૂરી નાઇટ્રોજન મળી રહે, ફોસ્ફેટ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી શું થશે કે ખાતરોનું ઉત્પાદન અને જાહેર ક્ષેત્ર દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે એના ઉપરાંત મોટા પ્રમાણમાં આયાતો કરી શકાશે અને ખેડૂતોને નીચા ભાવે સબસિડી ભાવે ખાતર છે એ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે ખાતર છે, રાસાયણિક ખાતરોનો વપરાશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી છે એ પૂરતું પોષણ પાકને મળી રહે છે અને ઝડપી એટલો વિકાસ છે એ શક્ય બને છે. એટલે રાસાયણિક ખાતરોનો વપરાશ. પછી છે સિંચાઈની સગવડમાં વધારો. તો કે ભારતનું કૃષિ ક્ષેત્ર છે એ મોટા ભાગે આકાશી ખેતી કરે છે. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર આધારિત છે. આકાશી મીન્સ કે વરસાદ ઉપર જે ખેતી આધારિત હોય તેને આકાશી ખેતી કહે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે તેથી સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે વરસાદ છે એ અનિયમિત પડે છે. ક્યારેક વરસાદ સારા પ્રમાણમાં થાય છે તો ક્યારેક છે એ દુષ્કાળ અને અથવા તો પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે. તો આપણે વરસાદ છે એ અનિયમિત છે તેથી સીધી અસર તેની ખેત ઉત્પાદકતા ઉપર પડે છે અને ખેત ઉત્પાદન ઉપર પણ પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો કેવી છે? અપૂરતી છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉઘારી એક કરતાં વધુ પાક લઈ શકે તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધાઓમાં વધારો કરવો એ ઊંચી અગ્રિમતા ધરાવે છે. હવે સિંચાઈની સુવિધામાંથી બહાર પાડી, વરસાદની અનિશ્ચિતતામાંથી બહાર પાડી અને સિંચાઈની સગવડો જો પૂરતી હોય અને તે સિંચાઈની સગવડો જો પૂરતી હોય ને તેમાંથી ઉઘારી શકાતી હોય વરસાદની અનિશ્ચિતતામાંથી તો વધારે પાક છે એ લઈ શકાય છે. નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરેલ છે.
ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ છે એ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારીની સોંપણી પણ કરવામાં આવી છે. એટલે સિંચાઈની સગવડમાં વધારો થશે તો વધારે ને વધારે ફાયદો છે એ કૃષિ ક્ષેત્રને મળતો રહેશે. પછી છે યંત્રોનો ઉપયોગ. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પમ્પ્સ અને ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં એક કરતાં વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધી છે. હવે આપણે જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા કેવી છે તો કે નીચી છે. તો આ માટેનું એક કારણ પણ પરંપરાગત સાધનો છે કે જેમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસ સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રોનિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના જે પંપ છે એનું આધુનિક યંત્રોની શોધ થઈ ગઈ છે. તો પરંપરાગત જે યંત્રો છે એના સ્થાને આધુનિક યંત્રો વાપરવામાં આવે તો યંત્રોની મદદથી છે એક કરતાં વધુ પાક લેવાનું શક્ય બને અને ઉત્પાદકતા છે એ વધારી શકાય છે.